દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આજે દિલ્હીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। ઈડીની અરજી પર સાંજે 4 વાગે રાઉસ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। શરાબ કૌભાંડમાં પૂછપરછ માટે હાજર થતા નથી અરવિંદ કેજરીવાલ। તેવામાં ઈડીએ કેજરીવાલને 5 વખત સમન્સ મોકલ્યા છે, પરંતુ ઈડી ઓફિસ ખાતે કેજરીવાલ હાજર નથી થઈ રહ્યા અને તેવામાં હવે આ અંગે દિલ્હી કોર્ટમાં રાઉસ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। मुख्यमंत्री अरविंद केजरीवाल विरुद्ध आज दिल्ली राउस एवन्यू कोर्ट में सुनावणी हाथ धरवामां आवशे। राजकोट में एबीवीपी सौराष्ट्र यूनिवर्सिटी खाते धरना विद्यार्थियों की सुरक्षा, पीएचडी परीक्षा सहित 11 मुद्दाओं ने लई विरोध नोंधावाई रह्यो छे। वीसी चेम्बर में जता पहला मोबाइल मूकवा मुद्दे पण विरोध। वीसी चेम्बर बहार एबीवीपी कार्यकरों धरना प्रदर्शन। सौराष्ट्र यूनिवर्सिटी खाते धरना कार्यक्रम योजवामां आव्यो। सौराष्ट्र यूनिवर्सिटी में राजकोट एबीवीपी द्वारा अत्यारे धरना जे छे ते कुलपतिनी चेम्बर में करवामां आवी रह्या छे। आप जे प्रकारे दृश्यो जोई रह्या छो के अत्यारे सूत्रोच्चार करीने विरोध करवामां आवी रह्यो छे। 11 जेटला जे પડતર मुद्दाओ छे ते पूर्ण करवा माटेनी मांगने लईने अत्यारे विरोध प्रदर्शन जे छे ते करवामां आवी रह्युं छे। कुलपतिना आ चेम्बर छे ने कुलपतिनी चेम्बरनी अंदर धरना जे छे ते योजवामां आव्या छे અને નારાઓ જે છે તે લગાવવામાં આવ્યા છે। ઘણા લોકો આપણી સાથે છે, એની સાથે વાત કરીશું। શું માંગ છે આપની? વિદ્યાર્થી હિતમાં એવી તો 11 જાતની માંગ છે કે જે 25 એપ્રિલ 2023 થી લઈને એક પીએચડીના પ્રશ્નથી લઈને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત, જે સુરક્ષાનો વિષય હોય તેને સુરક્ષામાં પણ બેદરકારી, હોસ્ટેલો બહેનોની હોસ્ટેલમાં બેદરકારી, ભોજનમાં મેસમાં કોઈ પણ જાતની સુવિધા નહીં, દયનીય સાવ સ્થિતિ, ભાઈઓની હોસ્ટેલમાં મેસની વ્યવસ્થા નહીં, ગ્રેસિંગ સિસ્ટમ છે તેમાં પણ ક્યાંક ખોટ ખાપણ જોવા મળે અને જે આઈ કાર્ડ પ્રવેશ માટે આઈ કાર્ડની વ્યવસ્થા છે તેનું એક સ્ટ્રક્ચર ઊભું કરીને તે પરમનન્ટ કરવામાં આવે અને જે મુખ્ય માર્ગો છે તે સિવાયના બધા માર્ગો તાત્કાલિક બંધ થવા જોઈએ અને યુનિવર્સિટી સંપૂર્ણ કેમેરાથી સજ્જ થવી જોઈએ, જેથી બહેનો દીકરીઓને અવારનવાર પ્રશ્નનો સામનો ન કરવો પડે। બધા ભાઈઓ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ મહેફૂઝ રહી શકે એવી એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। તેને લઈને અમે અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી છે, હજી સુધી કોઈ નિરાકરણ નથી થતું અને યુનિવર્સિટીના ક્યાંક આંખો ખુલતી નથી એવું સ્પષ્ટ દેખાય છે। તેથી લઈને ધરણા પ્રદર્શન માટે બધા વિદ્યાર્થી સંગઠનના મહાનગરના કાર્યકર્તા ઉપસ્થિત છે અને જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે તબક્કાવાર આંદોલન શરૂ રાખશું। જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા જે છે તે ચાલુ રહેશે તેવું એબીવીપીના કાર્યકરો છે તેમનું કહેવું છે। અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એબીવીપી કુલપતિ જે ઓફિસ છે તેમની અંદર અત્યારે ધરણા જે છે તે કરવામાં આવી રહ્યા છે। સૂત્રોચ્ચાર કરી નારાઓ જે છે તે અત્યારે બોલાવવામાં આવી રહ્યા છે અને એબીવીપી દ્વારા અત્યારે 11 જેટલી અલગ અલગ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે।